तो न्यूज बुलेटिन की शुरुआत करीशुं महत्वपूर्ण समाचारों साथ सौथी पहला बात सूरत में आवेला पूरने करी लईए, जहां हवे तंत्र एक्शनना मूडमां ज। सूरत में आवेला पूरने लईने नायब मुख्यमंत्री मोडी रात्रि दरमियान अधिकारीओ साथे एक महत्वपूर्ण हाई लेवलनी बैठक करी। તેમણે કહ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોના 9100 પરિવારનો ડોર ટુ ડોર એક સર્વે હાથ ધરાયો છે। 800થી વધારે જે પરિવારો છે તેમને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું છે। આજે પણ મોડી સાંજ સુધીમાં બાકીના જે અસરગ્રસ્ત વિસ્તારો છે, લોકો છે, તેમના સોસાયટી સુધી પહોંચાડવામાં આવશે। આ સહાય ચૂકવવા માટે જુદી જુદી ટીમો આ મીટિંગમાં બનાવવામાં આવી છે। આજે સર્વે હાથ ધરવામાં આવે છે અને જેના સિવાય પણ સુરત શહેરમાં જે પણ સોસાયટીઓ બાકી રહી ગઈ છે તેમને અધિકારીઓને સૂચના આપી દીધી છે। કોમર્શિયલમાં પણ જેમને નુકસાન થયું છે તેમને પણ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। તેની સહાય માટે આવનાર દિવસોમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને નિર્ણય લેવામાં આવશે, પરંતુ તે પહેલા કમર્શિયલ વિસ્તારોનું આખું સર્વે કરાવવું ખૂબ જ જરૂરી છે। કોમર્શિયલ નુકસાન માટે શહેરના 58 જેટલા વિસ્તારોમાં સર્વે કરાયું। વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશડોલ્સ આપી લેવામાં આવ્યું છે અને કાલે મોડી રાત સુધી મોટાભાગના આ સૌ પરિવારજનોને કેશડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે અને એ ટીમ દ્વારા सूरत शहरना कोई भी विस्तार ની અંદર હજી બી આજે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે। રાત્રિના 11:30 કલાકે સુરત કલેક્ટર કચેરી ખાતે ગુજરાત સરકારના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી, જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન તેમજ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તેમજ સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ તેમજ અન્ય અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને કલેક્ટરના વહીવટી તંત્ર પણ તે મીટિંગમાં હાજર હતા। તેઓ તમામ સર્વેનો રિપોર્ટ લીધો હતો કે કયા કયા વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે અને કયા કયા વિસ્તારમાં હાલમાં શું પરિસ્થિતિ છે તે બાબતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ 1 કલાક સુધી અહીં કલેક્ટર કચેરી ખાતે રાત્રિના સમયે મીટિંગ લીધી હતી। અધિકારીઓને તમામ પ્રકારની સૂચના પણ આપી હતી અને હાલમાં જે કેશડોલ આપવામાં આવી રહી છે તે કયા કયા વિસ્તારમાં આપવામાં આવી છે અને કોણ કોણ ઇન્ચાર્જ બનાવ્યા છે અને કયા વિસ્તારમાં કોને મોકલવામાં આવ્યા છે, સુરત મહાનગરપાલિકાની સ્વચ્છતા અભિયાનમાં કોણ કોણ જોડાયા છે અને કયા વોર્ડમાં કોને કેટલી જવાબદારી સોંપવામાં આવી હતી, તમામ માહિતી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અધિકારી પાસેથી મેળવી હતી અને ત્યારબાદ તેઓએ મીડિયાને પણ જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં મોટી સંખ્યામાં નુકસાન પણ થયા છે અને જે કોમર્શિયલ છે તેમના માટે સર્વે ચાલુ છે, પરંતુ જે ઘરોમાં પાણી ભરાયા છે તેના કારણે 6800 રૂપિયાની તેઓને મદદ કરવામાં આવશે તેવું પણ હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું અને તેવું કેવું છે કે જે કોમર્શિયલ છે તેને વીમા છે તેના માટે વીમા યોજના માટે પણ અધિકારીઓની કલેક્ટર કચેરીએ એક મિટિંગ કરવામાં આવશે અને જે પણ કોમર્શિયલમાં નુકસાન થયું છે તેમાં તેમનું વીમા હશે તો તેમને મદદ કરવામાં આવશે અને એક ટીમ બનાવીને તેમની વીમા પોલિસી ફરીથી તરત જ તાત્કાલિક તેમને ન્યાય મળે તેના માટે અધિકારીઓની એક ટીમ જઈને તેમનો સર્વે પણ કરશે અને તે રિપોર્ટ સુરત મહાનગરપાલિકાની ટીમને પણ આપશે અને ત્યારબાદ તે જે કઈ વિસ્તારમાં જ્યાં અધિકારીઓ હશે તેમની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે અને સ્વચ્છતા અભિયાનમાં શું શું ચાલી રહ્યું છે તે અંગે પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પાસેથી તેમની રિપોર્ટ માંગવામાં આવ્યો છે। આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન તેમજ અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા અને હર્ષભાઈ સંઘવીએ તમામ પ્રકારની માહિતી લીધી હતી અને કેટલાક વિસ્તારમાં પાણીની અછત હોવાના કારણે ત્યાં પાણી પૂરતો પ્રમાણમાં મળી રહે તે પણ સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી અને હાલમાં રાતે 12:30 વાગે હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ લિંબાયત ગીતાનગર ખાતે ગયા છે અને ત્યાંથી લોકોને સ્થળ મુલાકાત લેશે, ત્યાં અસરગ્રસ્તોને મળશે અને ત્યાં શું સહાયની જરૂર છે તે બાબતે પણ તાત્કાલિક તેઓ રાતે સૂચના આપવામાં આવશે તેવું તેમણે કીધું હતું। કેમેરામેન જયેશ મિસી સાથે વહાબ બેલીમ, સુરત, TV 13।